આજે દિલ્હીના રામલીલા મેદાન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા. નમસ્કાર. 8 ફેબ્રુઆરી 2025ના દિવસે દિલ્હીની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને ભાજપે 27 વર્ષ પછી દિલ્હીની સત્તા કબજે કરી. ત્યારથી માંડીને આજે 20 તારીખ થઈ એટલે 12 દિવસ પછી દિલ્હીને મુખ્યમંત્રી મળી ગયા છે અને રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને એમની સાથે 6 મંત્રીઓએ શપથ લીધા છે. આ જે શપથવિધિ થઈ એમાં 6 મંત્રીઓ બનાવવામાં આવ્યા. એમાં ભાજપે ઘણી બધી બાબતોનું બેલેન્સ કર્યું છે. જાટ સાચવ્યા છે, પંજાબી સાચવ્યા છે, વૈશ્ય સમાજને સાચવી લીધો છે, પૂર્વાંચલને સાચવી લીધું છે. અને બીજી એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે જે મંત્રીઓને અત્યારે બનાવવામાં આવ્યા છે એમની જે એજ છે એ 44 વર્ષથી માંડીને 58 વર્ષની છે અને આ રેખા ગુપ્તા છે એ દિલ્હીના 9મા મુખ્યમંત્રી બન્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજે દિલ્હીના રામલીલા મેદાન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા અને ઘણા બધા દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિતના સાધુ સંતો, ઝૂંપડીના લોકો, જે મહિલા સન્માન યોજના છે એના જે લાભ મેળવનારા છે એ બધા લોકો, આ બધાની હાજરીની અંદર મુખ્યમંત્રીએ શપથ લીધા અને એમની સાથે ટોટલ 6 મંત્રીઓએ પણ શપથ લીધા છે. એમાં એક છે પ્રવેશ વર્મા, આશીષ સૂદ, મનજિંદર સિરસા, રવિન્દ્ર ઇન્દ્રાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમારસિંહ. હવે જો આ મંત્રીઓને આપણે જોઈએ તો જાટ, પંજાબી, વૈશ્ય, પૂર્વાંચલ બધાનું જ ભાજપે બેલેન્સ કરેલું છે. પ્રવેશ વર્મા છે એ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે અને ભાજપના એકદમ પાવરફુલ નેતા છે અને એમની ઉંમર 47 વર્ષ છે. પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં સૌથી ટોપ ઉપર હતા કારણ કે ન્યૂ દિલ્હીની બેઠક ઉપરથી એમણે ચૂંટણી લડી અને અરવિંદ કેજરીવાલને હરાવેલા. ત્યારથી એવી ચર્ચા હતી કે દિલ્હીના મુખ્યમંત્રી પ્રવેશ વર્મા બનશે, પરંતુ ભાજપે રેખા ગુપ્તા ઉપર કળશ ઢોળ્યો. બીજા જે છે આશીષ સૂદ, એ જનકપુરી બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અને પંજાબી નેતા છે અને આ જે 6ની ટીમ છે એમાં સૌથી વધારે ઉંમર માત્ર આશીષ સૂદની છે, 58 વર્ષની. અને આશીષ સૂદ માટે એવું કહેવામાં આવે છે કે જેપી નડ્ડાના એકદમ ખાસ વ્યક્તિ છે. ત્રીજા છે મનજિંદર સિંહ સિરસા, એ રાજૌરી ગાર્ડનથી વિધાનસભાની ચૂંટણી જીતા, 12 પાસ છે અને 52 વર્ષની એમની ઉંમર છે. 2021માં ભાજપમાં આવેલા અને એ પહેલાં તેઓ અકાલી દળમાંથી 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે. ચોથા છે રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, ગ્રેજ્યુએટ થયેલા છે અને બવાના સીટ ઉપરથી જીતેલા છે અને પંજાબી દલિત છે. પાંચમા છે કપિલ મિશ્રા. કપિલ મિશ્રા પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને 44 વર્ષના છે એટલે આ 6માં સૌથી યુવાન કપિલ મિશ્રા છે અને કરાવલ નગરથી તેઓ આ બેઠક જીતેલા હતા. કપિલ મિશ્રા માટે એક વાત બહુ જ જાણીતી છે કે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય હતા અને અરવિંદ કેજરીવાલની સાથે શરૂઆતમાં હતા, પરંતુ અરવિંદ કેજરીવાલનો સૌથી આપ છોડીને પછી ભાજપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલનો સૌથી વિરોધ જો કોઈએ કર્યો હોય તો એ કપિલ મિશ્રા છે અને એ કપિલ મિશ્રાને એનું ફળ આ વખતે કેબિનેટ મંત્રી બનીને મળી ગયું છે. બીજા છે પંકજ કુમારસિંહ, એ વિકાસપુરી સીટ ઉપરથી જીતેલા છે અને 48 વર્ષના છે. એ પૂર્વાંચલી છે અને પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. 2 વ્યક્તિઓ એવા છે કે જે પહેલી વાર ધારાસભ્ય બન્યા અને સીધો જ એમને લાડવો મળી ગયો છે. પહેલાં તો મુખ્યમંત્રી રેખા ગુપ્તા પહેલી જ વખત ધારાસભ્ય બન્યા અને સીએમ બની ગયા. પંકજ કુમારસિંહ પણ પહેલી વાર ધારાસભ્ય બન્યા અને કેબિનેટ મંત્રી બની ગયા. હવે
રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવા પાછળના ઘણા બધા કારણો છે, પરંતુ એક તો એમનું આરએસએસનું બેકગ્રાઉન્ડ છે. બીજું કે અત્યાર સુધીમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 3 મહિલાઓ રાજ કરી ચૂક્યા છે. એક સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને છેલ્લે આતિશી અને હવે રેખા ગુપ્તા. તો 3 મહિલા મુખ્યમંત્રી હતા અને અત્યારે ભાજપે છેલ્લા ઘણા સમયથી જોયું જ છે કે મહિલા વોટરો ભાજપને બહુ મત આપી રહી છે. તો મહિલાઓને સન્માન આપવા માટે પણ આ રેખા ગુપ્તાને બનાવવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.